ગાંધીજી પણ એવું કહેતા હતા કે ગીતાજીનું વજન કરતો હતો ત્યારે મારામાં હિંમત આવતી હતી. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે સાથે યાત્રા કરવા નીકળ્યો ત્યારે મેં મારી સાથે ગીતા રાખી હતી. હું અંતમાં એટલું કહેવા માંગુ છું કે દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણએ કહ્યું હતું કે આજના દિવસે ગીતા જયંતિ એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. ખૂબ સરસ. ત્યારબાદ ફરીથી જાણ કરવામાં આવે છે કાર્યક્રમ લાઈવ હોવાથી કોઈ અવાજ કરવો નહીં. કાર્યક્રમને આગળ વધારતા રાગડિયા ખુશાલ સંજયભાઈ 9D માંથી હું તેને આમંત્રિત કરું છું. સૌને મારા સત્સંગ નમસ્કાર. આજનો દિવસ એ ખૂબ પવિત્રમય દિવસ છે. તમે જાણો છો આજનો દિવસ એટલે ગીતા જયંતિ. માગશર સુદ 11ના દિવસે ગીતાજીનો ઉદ્ભવ થયો હતો. ગીતાજી એક રહસ્યમય ગ્રંથ છે. મારાથી બને તેટલું હું તમને સમજાવવા માંગીશ, પરંતુ મારામાં એટલું સામર્થ્ય નથી કે હું તમને ગીતાજીનું પૂર્ણપૂર્ણ વર્ણન કરી શકું. ગીતાજી એક એવો ગ્રંથ છે કે જેમાં શ્રી કૃષ્ણએ અર્જુનને ઉપદેશ આપ્યો છે, જેમાં અર્જુન પોતાના વિચારોથી અંદરને અંદર આત્માને કોશી રહ્યો હતો. ગીતાજી તે માટે જ બની છે. શ્રી કૃષ્ણ અર્જુનને ઉપદેશ આપે છે કે તું યુદ્ધ કર, ફળની ચિંતા ન કર, ભવિષ્યની પેઢીને લાભ થશે. ત્યારે અર્જુન કહે છે કે મેં જેની પાસેથી યુદ્ધ કલા શીખી છે, ધનુર્વિદ્યા શીખી છે, એવા મારા ગુરુ, કાકા અને મારા દાદાને હું કઈ રીતે તેની સાથે યુદ્ધ કરી શકું? ત્યારે શ્રી કૃષ્ણ કહે છે કે તું ફળની ચિંતા ન કર, પરંતુ મારું કહ્યું માન અને તું યુદ્ધ કર. શ્રીમદ ભગવદ ગીતામાં કુલ 18 અધ્યાયો છે, 700 શ્લોકો છે. શ્રીમદ ભગવદ ગીતાનું જ્ઞાન લગભગ 5562 વર્ષ પહેલા બોલાઈ ગયું હતું. શ્રી કૃષ્ણના ગુરુ ઘોર અંગીરસે શ્રી કૃષ્ણને પ્રથમવાર ભગવદ ગીતાનું જ્ઞાન આપ્યું હતું. કહેવાય છે કે ભગવદ ગીતામાં સૌ પ્રથમ 745 શ્લોકો હતા. તત્કાળ કાળવશ તેઓ 44 શ્લોકો ઘટીને 701 શ્લોક થયા. ત્યારબાદ શ્રી શંકરાચાર્ય 2500 વર્ષ પહેલા તેના ગ્રંથમાં લખવામાં 745 શ્લોકોનો ઉલ્લેખ થયો છે. ભગવદ ગીતાનો પ્રથમ યોગ છે અર્જુન વિષાદ યોગ. તેમાં પ્રથમ શ્લોક છે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્ર સંવેદા યુયુસ્તવ મમક પાંડવશ્ચ કિમ કુર્વંતિ સંજય. અર્થાત ધર્મક્ષેત્રમાં એકઠા થયેલા મારા અને પાંડુના પુત્ર શું કરી રહ્યા છે? અને અંતિમ શ્લોક છે યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થ ધનુર્ધર તત્ર શ્રી વિજય ભૂર્તિ પૂર્વા નીતિ મર્મ. અર્થાત જ્યાં શ્રી કૃષ્ણ છે, જ્યાં ગાંડીવધારી પાર્થ છે, ત્યાં વિજય વચન અને નીતિનો જ અમલ થાય છે. અસ્તુ. હવે પછીના સ્પર્ધક છે 9 વિદ્યાર્થીની જે સંચાલન કરે છે પોતે કપાસી ખતીજાબેન. हर अभिशाप को महान बना सकती है गीता, कठिन से कठिन परिस्थिति को आसान बना सकती है गीता. भगवान श्री कृष्ण की वाणी पर हो यदि विश्वास तो भगवान श्री कृष्ण की वाणी पर हो यदि विश्वास तो सामान्य से सामान्य मनुष्य को भगवान बना सकती है गीता. અહીં ઉપસ્થિત આપ સર્વેને મારા પ્રાણપ્રિય નમસ્કાર. આજે હું તમને બધાને મારા શ્રીમદ ભગવદ ગીતા વિષયના